મની મેનેજરના નવરાત્રી સ્પેશિયલ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું. નવરાત્રી એટલે ગરબા, રાસ રમવાનું પર્વ તો ખરું જ, પરંતુ સાચા અર્થમાં એ 9 દિવસ માતાના 9 રૂપોની ભક્તિ કરવાનું પણ પર્વ છે, શક્તિની ઉપાસના કરવાનું પર્વ છે. તો આ પર્વ પર આજે નારીઓને પોતાના નાણાકીય જીવનમાં કઈ એવી 9 બાબતો છે જેને જાણવી જરૂરી છે, જે અમને માત્ર નાણાકીય રીતે જ નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે પણ તેમને પોતાના જીવનમાં શક્તિશાળી બનાવી શકે છે, તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી. નિશાબેન, ઘણું સ્વાગત છે. પહેલાં તો નવરાત્રિના આ પર્વ પર આપણે એક શો કરી રહ્યા છે, માતાજીનું પર્વ છે, વિમેન પાવરની એક પર્વ છે અને આપણે બે વિમેન કરી રહ્યા છે એટલે એનો બધા જ સંજોગો મળી ગયા છે. પણ જ્યારે આપણે વિમેનની વાત કરીએ તો એકદમ પાવરફુલ છે અને બધા જ કામો કરી શકે છે, સક્ષમ છે. ફિનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ તો જુઓ તો કેવું ઘરમાં એક બજેટમાં એક કામ કરી શકે છે, રાઈટ? અને બજેટિંગનું ધ્યાન રાખે છે, જેટલું બી તમે બજેટ આપો એમાં ઘર ચલાવી લેશે. સાથે જ વુમન પાર્ટિસિપેશનની જો આપણે વાત કરીએ, ઘરમાં તો પાર્ટિસિપેશન હોતું હોય છે, પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે તો થોડું પાર્ટિસિપેશન ઓછું થઈ જતું હોય છે. મે બી એક કોન્ફિડન્સ નથી હોતો કે કદાચ નોલેજ નથી હોતો, એનો એક અભાવ આપણે જોયો છે. અને સાથે જ જો આપણે બીજી વાત કરીએ તો કંઈ પણ હોય માર્કેટ હોય કે એક રેઝિલિયન્સ હોવું ઘણું જરૂરી છે. અને એ રેઝિલિયન્સ છે કારણ કે કોઈ બી સંજોગોમાં વિમેન ફાઇટ બેક કરી શકે છે. અને જો એ માર્કેટમાં એવું કામ કરે તો ઓફકોર્સ એ બધી ક્વોલિટીઝ આપણે એડ કરી શકીએ છીએ. તો આ મેજર પોઈન્ટ્સ છે જે ઓવરકમ કરવાની જરૂર છે ને અમુકમાં તો એ માહિર છે જ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આજે તમે એવા 9 પોઈન્ટ્સ ડિસ્કસ કરવાના છો કે જે વિમેન એમાં આગળ વધી શકે ને જે બી ફ્લોઝ હોય એ ચેન્જ કરી શકે, એમાં ઓવરકમ કરી શકે. બજેટિંગ ફર્સ્ટ ઓફ ઓલ, જેમાં આપણે એકદમ પાવરદાર છે. કઈ રીતના એક પોઈન્ટ છે જે એમને હેલ્પ કરી શકે છે જો તમે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ તમે વાપરો તો? ઓકે, થેન્ક યુ પ્રીતિબેન. ઓલવેઝ અ પ્લેઝર કમિંગ ઓન યોર શો. આપણે સ્પેશિયલી તમે કહો છો કે નવરાત્રી વિમેન ઓન વિમેન પાવર અને આપણે સ્પેશિયલી આ શો કરી રહ્યા છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે વિમેનને એવું લાગવું ન જોઈએ કે ફાઇનાન્શિયલ મેટર્સ હું હેન્ડલ નથી કરી શકતી, કે મારું કામ નથી, ઘરના જે મેન છે એ હેન્ડલ કરશે. તો પહેલાં સૌથી ફર્સ્ટ લેવલ આપણે એ હટાવી દેવું છે કે ये मेरे बस की बात नहीं, બિલકુલ હે આપકે બસ કી બાત. તો આપણે એ કરવું જ જોઈએ, પાર્ટિસિપેટ કરવું જોઈએ. તમારો ફર્સ્ટ પોઈન્ટ તમે મને કીધું છે કે આપણે બજેટિંગનું. તો આપણી ફાઇનાન્સ મિનિસ્ટર જે છે એ વુમન છે, નિર્મલા સીતારામ, રાઈટ? શી રન્સ ધ કન્ટ્રીઝ બજેટ. તો આપણે જ્યારે આપણા લેવલ પર વાત કરીએ છીએ તો આપણે જનરલી આપણને કે આજે આ મહિનાના આટલા પૈસા છે, એટલામાં ઘર ચલાવવાનું છે. તો આપણે બિલકુલ કરીએ છીએ. તો જ્યારે આ બજેટિંગની વાત આવે છે ને તો આપણે એમાં શું કવર કરવું જોઈએ કે વોરન બફેનો એકદમ ફેમસ કોટ છે કે સ્પેન્ડ વોટ ઇઝ લેફ્ટ આફ્ટર સેવિંગ. તો સેવિંગ છે ને પહેલાં થવું જોઈએ. તો કેટલું થવું જોઈએ કે એટલીસ્ટ તમે 30% તમારા પાસે 100 રૂપિયા બજેટના આવ્યા કે 100 રૂપિયા આ મહિનાનું બજેટ છે તો 30 રૂપિયા એવરેજલી તમારી પાસે સેવ થવા જોઈએ અને એ સામે આગળ થઈને ઇન્વેસ્ટ થવા જોઈએ. આપણે એક કેમ્પેનમાં પાર્ટિસિપેટ કર્યું છે, એમાં હતો કે બરની મેં પૈસે નહીં બળતે. તો આપણી એક હેબિટ છે વિમેનની કે આપણે કવર્સ બધા છુપાવી દે અને સો આપણે એન્વેલપ્સ છે કે ઇન બિટવીન ધ કબર્ડ છે કે બિટવીન ધ ક્લોધિંગ છે, આપણે ડબ્બાઓમાં કે કિચનમાં રાખીએ છીએ. તો એ આપણે છે ને એમાંથી બહાર આવવું જરૂરી છે. તો એ કેવી રીતે થઈ શકશે? તો એક તો તમે પહેલાં બજેટ કર્યું અને બજેટિંગમાં તમે એક એલોકેશન કર્યું કે ના હું ઇન્વેસ્ટિંગ પણ કરીશ. અને મને એક નાની સ્ટોરી શેર કરવી છે. જ્યારે મેં સ્ટાર્ટ કરીને અર્નિંગ કરવા માટે તો મમ્મી છે ને હર મહિને કે તારે તો પૈસા થોડા મને આપવા જોઈએ મારા ખર્ચા માટે. તો અમે હંમેશા મમ્મીને આપતા હતા. તો એક સાઈડમાં હોય જ. અનફોર્ચ્યુનેટલી જ્યારે મમ્મીની ડેથ થઈ ને તો વી કુડ ફાઇન્ડ ઓલ ધોઝ મની ઇન ઇન્વેસ્ટિંગ. અમને ક્યારે પણ નહોતી ખબર કે મમ્મી વોઝ ઇન્વેસ્ટિંગ દેટ મની. તો જ્યારે આપણે આ પાર્ટિસિપેટ કર્યું ને કે હિસ્સો લીધો કે હું ફેમિલી ફાઇનાન્સીસમાં પણ હું પાર્ટિસિપેટ કરીશ, તો બજેટિંગ ઇઝ ફર્સ્ટ સ્ટેપ. એબ્સોલ્યુટલી. જો આપણે બજેટિંગ કરી શકીએ, સેવ કરી શકીએ,
અને એ જ પૈસા જો આપણે ઇન્વેસ્ટ કરીએ તો એક નવો ગ્રોથ જોવા મળશે. જે ખાલી જો અંદર રાખી મૂકીશું તો કંઈ મલ્ટીપ્લાય નહીં થાય. તો આપણા પૈસા આપણા માટે ઓલવેઝ કામ કરવા જોઈએ. અને એ પછી હોમ મેકર હોય કે વર્કિંગ વુમેન હોય એ બંને સમજી શકે છે. બિકોઝ એવું નથી કે ભાઈ હોમ મેકર ના કરી શકે ને વર્કિંગ વુમન કરી શકે ઓર વાઇસ વર્સા. એવી કઈ વસ્તુ છે કે વુમન નથી કરી શકતી? જી, હોમ મેકર નો આઈ થિંક આઈ બિલીવ કે એનો રોલ વધારે મોટો છે વર્કિંગ વુમન કરતાં. પણ કમિંગ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, ફિનાન્શિયલ પ્લાનિંગ. જ્યારે તમે ઘરનું બજેટ, ઘરનું પ્લાનિંગ કરી શકો છો કે કઈ રીતે એલોકેટ કરશો, તો પછી માર્કેટ અથવા ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કેમ ન કરી શકીએ? એવું શું તમે જોયા છે જે ઓવરકમ નથી કરી શકી હજી સુધી વિમેન, અને એમાં કેમ થોડા પાછળ પડી જઈએ છીએ? સો આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જ્યારે કહીએ ને તો આપણને એવું લાગે કે ઓ ફાઇનાન્શિયલ પ્લાનિંગ સો કોમ્પ્લિકેટેડ કે મારા બસની વાત નથી, હું નહીં કરી શકું. નો, ઇટ ઇઝ વેરી સિમ્પલ. અને આપણે થોડી સ્ટેટિસ્ટિકની વાત કરીએ ને પ્રીતિબેન, તો ગ્લોબલી આપણે નંબર્સ જોઈએ તો વિમેન આર બેટર ફાઇનાન્શિયલ પ્લાનર્સ. દે કેન મેનેજ મની ઇન મચ બેટર વે કમ્પેર્ડ ટુ મેન. તો આપણે એનો એડવાન્ટેજ ડેફિનેટલી લેવો જોઈએ કે એ સ્કિલ સેટ આપણામાં ફેક્ટરી સેટિંગ છે. ઓકે, તો જ્યારે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત કરીએ તો જ્યારે તમારા સ્પાઉસ છે કે તમારા ફાધર છે, તો એ જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગનું સ્ટેપ લઈ રહ્યા છે તો તમે પણ એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. સો ફર્સ્ટ સ્ટેપ પાર્ટિસિપેશન મિસિંગ હોય છે કે આપણે કહીએ કે ના, દે વિલ ટેક કેર. તો એ દે વિલ ટેક કેર ન હોવું જોઈએ. કે તમને પણ ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ શું છે ને કેન યુ કોન્ટ્રીબ્યુટ સમ નોલેજ અબાઉટ ઇટ. શ્યોર. તો આપણે રીડિંગ કરતા હોય છે, આપણા શોના માધ્યમના થ્રુ પણ આપણે કન્વે કરીએ છીએ કે બહુ જરૂરી છે. તો પાર્ટિસિપેશન ઇઝ નંબર 1, જે વિમેન ના પાડે છે. પછી આપણે જે અવેરનેસ, કે થોડું રીડિંગ કરીને કે થોડું ડિસ્કશન કરીને કે આગળ જઈને તમે એક ફાઇનાન્શિયલ એડવાઇઝરની હેલ્પ લો. તો મેં એવું જોયું છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમમાં જ્યારે એક ફેમિલીનું આપણે ફાઇનાન્શિયલ પ્લાન કરતા હોઈએ છીએ ને તો હસબન્ડ ઇઝ ધ ડિસિઝન મેકર. મેલ મેમ્બર્સ. હા, મેલ મેમ્બર્સ જનરલી. સો મેલ મેમ્બર્સ આર ધ ડિસિઝન મેકર. તો પણ એક ચેન્જ હવે આપણે જોઈ રહ્યા છે કે ધ મેન ઓફ ધ ફેમિલી સેઝ કે ના, યુ શુડ ટેલ હર, ઇફ શી સેઝ યસ દેન વી વિલ ગો અહેડ. તો એ ચેન્જનો બહુ જ મને એક પ્રાઉડ ફીલ થાય કે ઓકે, અને હું એ સામે કન્વે પણ કરું કે આઈ એમ વેરી હેપી દેટ યુ આર અલાવિંગ તમારા વુમન મેમ્બર ઓફ ધ ફેમિલીને પાર્ટિસિપેટ કરવા માટે. તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ઇન્ટરેસ્ટ લેશો ને તો આપણે જ્યારે શાહરૂખ ખાનની મૂવી જોવા જઈએ છીએ તો આપણને એ ગમવા માંડે છે ઓટોમેટિકલી, રાઈટ? તો ભલે એમાં ફાઇટિંગ હોય કે રોમાન્સ હોય, તો સેમ વે ફાઇનાન્સને પણ આપણે એવી રીતે જ જોવું જોઈએ કે થોડું ઇન્ટરેસ્ટ લેશો ને તો સમજમાં આવી જ જશે. જી, પણ ઇન્ટરેસ્ટ લેવો જરૂરી છે, ગિવ અપ નહીં કરવાનું. બિલકુલ નહીં. બીજા કોઈ કરી લે છે ને આપણે નથી કરવું, ને આપણે સેવિંગ કરીને આપી દીધું છે ને જે ફાધર હોય કે સન હોય કે આપણો હસબન્ડ હોય એ કરી લેશે. અને આપણું વિમેનનો ઓપિનિયન ડઝ મેટર, બિકોઝ આપણે એક સેન્સ લઈને આવ્યા છે, સિક્સ સેન્સ હોય. પછી આપણને એમાં સમજ બી ન હોય કે ઓછી હોય કે વધતી હોય તો પણ એક આપણે ઓપિનિયન મૂકી શકીએ છીએ. કારણ કે આપણે ખબર નહીં, એવું ઇનબોર્ન આપણામાં ક્વોલિટી છે. અને ઓફકોર્સ પાર્ટિસિપેશનની તમે જે વાત કરી એ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ગિવઅપ નહીં કરવું જોઈએ, બધામાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. લર્ન આપણે બધું જ કરતા હોય છે. કોઈ નવી રસોઈ બનાવીએ તો આપણે બુક લઈને નથી જોતા, તો આ પણ એવું જ છે. થોડું બગડી જાય કે થશે, વાંધો નથી, પણ એનાથી વી વિલ લર્ન. અને તમે એક કોન્ટ્રીબ્યુટ કરી શકશો તમારા ફાઇનાન્શિયલ જીવનમાં, તમારા એક ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં અને ગ્રોથ ઓફ વેલ્થમાં. થર્ડ આપણે જોયું છે કે એઝ અ વુમન યુ કેન ટેક કોઈ પણ સિચ્યુએશનને આપણે ફેસ કરી શકતા હોઈએ છીએ ને ટેન્સ નથી થઈ જતા, મે બી ફોર ધ ફ્રેક્શન ઓફ મોમેન્ટ. પણ ગુડ ઓર બેડ આપણે એક સારી રીતે ગ્રાસ્પ કરી શકીએ છીએ ને એને ફેસ કરી શકીએ, એના રસ્તાઓ બી કાઢી શકીએ છીએ. ફાઇનાન્શિયલ આપણે જ્યારે જીવનની વાત કરીએ છીએ તો એ રેઝિલિયન્સ હોવું ઘણું જરૂરી છે, જે આ ક્વોલિટી હેલ્પ કરી શકે છે. એબ્સોલ્યુટલી, દેટ કમ્સ ટુ અ થર્ડ પોઈન્ટ, ઇન્વેસ્ટર રેઝિલિયન્સ. તો આપણી છે ને એક ક્ષમતા છે, વુમેન હેવ દેટ પાવર. તમે એકદમ કીધું, રાઇટલી કીધું કે સિક્સ સેન્સ છે કે આપણે ફેસ કરી શકીએ સિચ્યુએશન. તો એક્ઝામ્પલ, ઘરે સડનલી અચાનક મહેમાન આવ્યા તો આપણે બધું રસોઈ તો મેનેજ કરી લઈએ છીએ, તરત જ મેનેજ કરીએ, કંઈ ને કંઈ એડજસ્ટમેન્ટ થઈને મેનેજ થઈ જાય છે. એવી કોઈ મેડિકલ સિચ્યુએશન આવે છે તો વુમન સ્ટીલ હોલ્ડ્સ ઓન ટુ ધ મેન સેઇંગ કે ઓકે, વી વિલ સેલ થ્રુ ટુગેધર, રાઈટ? તો વી આર ધ વન્સ હુ આર એકચ્યુઅલી ટેકિંગ ધોઝ ઇનિશિયેટિવ્સ એન્ડ સેલિંગ થ્રુ ધ સિચ્યુએશન્સ. તો કોઈ બી ટફ સિચ્યુએશન હોય છે કે ચેલેન્જિંગ સિચ્યુએશન હોય છે, લાઈફ ક્રાઇસિસ હોય છે, તો એમાં આપણે સેલ થ્રુ કરીએ જ છે. તો સેમ વે આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ જર્ની સ્ટાર્ટ કરતા હોઈએ છીએ, ડેફિનેટલી રેઝિલિયન્સ આપણો એ રિફ્લેક્ટ થાય છે એમાં.
તો જરૂરી છે કે ઇન્વેસ્ટર રેઝોલ્યુશનની આપણે જ્યારે વાત કરીએ છીએ ને તો એ રેઝોલ્યુશન આપણે એમાં ઇન્વેસ્ટિંગ જર્નીમાં પણ દેખાડવું જોઈએ. અને સેમ અગેન માય પોઈન્ટ વિલ કમ ટુવર્ડ્સ પાર્ટિસિપેશન. અગર તમે પાર્ટિસિપેટ કરશો તો તમારી રેઝિલિયન્સ દેખાશે. સો કેવી રીતે દેખાશે? સો એક્ઝામ્પલ, માર્કેટ ક્રેશ થઈ ગઈ કે અને આપણી ઇન્વેસ્ટમેન્ટ મની જે છે થોડી નેગેટિવ થઈ ગઈ, તો આપણે ડરના મારે એ પૈસા વિડ્રો ન કરવી લેવા જોઈએ. બિકોઝ ઇટ્સ અ જર્ની. યુ નીડ ટુ ડિસ્કસ, યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. તમારી રિસ્ક પ્રોફાઇલિંગ સ્ટાર્ટિંગમાં તમારા ફાઇનાન્શિયલ પ્લાનરે કરી છે તો ડેફિનેટલી તમને આ રેઝિલિયન્સ, તમારી જે ક્વોલિટી છે એ તમને હેલ્પ કરશે આગળ સેલ કરવા માટે, અને એ છે આપણામાં. તો ડેફિનેટલી ઇટ વર્ક્સ. અને it's one of the quality that we women have been, defaulted again in our system. તો આવા સિચ્યુએશન્સને ફેસ કરવા માટે આ ક્વોલિટી બહુ જરૂરી છે. બધું જ છે વિમેનમાં. પછી એ ભણ્યા ના હોય, ન ભણ્યા હોય, ઓછું ભણ્યા હોય, વધુ ભણ્યા હોય, તમે તમારા મધરનો જે એક્ઝામ્પલ આપ્યો, યુ વુડ નેવર હેવ થોટ કે મમ્મી ઇન્વેસ્ટમેન્ટ કરશે, રાઈટ? અને કોઈ બી મધર હોય ને એ છોકરાઓના પૈસા વાપરતી નથી, ભલે માંગી લે છે કે એ બાને એ લોકોનું સેવિંગ થઈ જાય, કારણ કે નવું આપણે અર્ન કરવાનું શરૂઆત કરતા હોઈએ છીએ. પણ ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પાર્ટિસિપેટ કરવું હોય નિશાબેન, તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો યોર પ્લસ એન્ડ માઇનસીસ. તમારામાં એ ક્વોલિટી છે, એ તમારે ખાલી એને બહાર કાઢવાની છે. અને એ જો તમે કરશો તો તમને કોન્ફિડન્સ લેવલ પણ વધી જશે. ને એમ નહીં થાય કે નહીં આ હું નહીં કરી શકું, કે મારે સમટાઈમ્સ વી સી વિમેન અવોઇડિંગ કે અચ્છા તમે છે તો કરી લેશો, મારી પાસે ટાઈમ નથી કે એવું. પણ ટાઈમ છે આપણામાં, આપણી પાસે બધો ટાઈમ હોય છે. જો આપણે શોપિંગ કરવું હોય તો એનો ટાઈમ છે ને, એટલે આપણે ટાઈમ મેનેજમેન્ટમાં પણ વી આર વેરી ગુડ. સો આપણામાં એઝ અ વિમેન ઘણા બધા પ્લસ પોઈન્ટ હોય છે. અને સાથે જ રિસ્ક લેવાની આપણામાં ક્ષમતા બી ઘણી બધી હોય છે. આપણે રિસ્ક લઈ શકીએ છીએ. અને એ જ જો રિસ્ક તમારી જો લેવાની ક્ષમતા હોય તો એ ઇન્વેસ્ટમેન્ટમાં પણ તમે લઈ શકો છો. પણ અહીંયા જે આપણે રિસ્કની વાત કરીએ છીએ, કેલ્ક્યુલેટેડ રિસ્કની વાત કરીએ છીએ, નો કે કોઈ પણ રિસ્ક લેવું જોઈએ. કઈ રીતે એ રિસ્ક અને ઇન્વેસ્ટમેન્ટનું ફેક્ટર વિમેને સમજવું જોઈએ? સો આજકાલ જે હિસાબે બધું ઓનલાઈન ઇન્ફોર્મેશન, ડૉક્ટર યુટ્યુબ, ડૉક્ટર ગૂગલ જે બધા ઇન્ફોર્મેશન આપે છે, એ થોડી સ્માર્ટલી યુઝ કરવી જરૂરી છે. પણ એ સ્માર્ટલી કેવી રીતે યુઝ કરી શકાય એ ઇમ્પોર્ટન્ટ છે. સો ઇફ મારી ફ્રેન્ડે મને કીધું કે કિટી પાર્ટીમાં કે અરે અમે તો બધું સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કર્યું, તે નથી કર્યું, તો જે એની માટે રાઈટ છે તમારી માટે રાઈટ હશે એ જરૂરી નથી. તો તમને શું સમજવું જરૂર છે કે એઝ અ ફેમિલી, કે તમે તમારું ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો છો તો એ ઇન્ડિપેન્ડન્ટ, પણ અગર એઝ અ ફેમિલીનું કરો છો તો તમારે તમારી અગેન ગોલ બેઝડ ઇન્વેસ્ટિંગ, તમારે ગોલ સેટ કરવાના, કયા પૈસા કયા ગોલ માટે ઇન્વેસ્ટ કરો છો. તો જેટલો સમય લાંબો એમાં તમે હાઈ રિસ્ક લઈ શકો, અને જેટલો સમય ઓછો એ ગોલ અચીવ કરવા માટે તો એમાં રિસ્ક ન લેવાય. બિકોઝ પ્રિન્સિપલ પ્રોટેક્શન ઇઝ અ મસ્ટ. તો ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ આપણે આ ફાઇનાન્શિયલ પ્લાનિંગની જર્ની સ્ટાર્ટ કરીએ છીએ તો રિસ્ક અને રિટર્ન, એ જે રિલેશનશિપ છે ને એ આપણા સાથેનું કેટલું મેચ થાય છે અને કેવી રીતે થાય છે ને એ ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે. તો આપણે છે ને ટિપિકલી આને બિહેવિયરલ ફાઇનાન્સમાં એને કહીએ છીએ હર્ડ મેન્ટાલિટી, કે મારી ફ્રેન્ડને ગમ્યું, કે મારી ફ્રેન્ડને સૂટ થયું તો મને પણ સૂટ થશે, એવું નથી હોતું. સો યુ હેવ ટુ મેક શ્યોર કે આપણે આપણી રિસ્ક ડિફાઇન કરેલી છે અને આપણી માટે કેટલું સારું છે કઈ વસ્તુ, એ સમજવું જરૂરી છે. એબ્સોલ્યુટલી. કારણ કે બધાના ગોલ્સ અલગ હશે, બધાના ટેમ્પરમેન્ટ અલગ હશે, બધાના રિસ્ક ટેકિંગ એપેટાઇટ અલગ હશે, અને એ કોઈ બીજું આઈડેન્ટિફાઈ ન કરી શકે બટ તમે. અને આ બધા જ આખી જર્નીમાં તમે સ્ટડી કરી શકો છો, હેલ્પ લઈ શકો છો. ઘણા બધા ફાઇનાન્શિયલ પ્લાનર હોય છે, તમે પહેલાં શીખી લો, પછી જેમ જેમ તમે સમજવા માંડશો તો તમને આ ઘણું ઇઝી લાગશે. એઝ ઇફ આપણે કોઈ શોપિંગ કરતા હોઈએ તો પહેલાં એપ્સ આવ્યા હતા તો આપણે વી વર ટેકિંગ દેટ રિસ્ક કે અમે પૈસા આપીએ છીએ પણ અમારો સામાન આવશે કે નહીં. તો પહેલાં આપણે CODથી કરતા હતા, કેશ ઓન ડિલિવરી, કે આવે તો જ આપણે પૈસા આપ્યો. અત્યારે આપણે કરીએ છીએ બિકોઝ વી હેવ ગોટ ધ હોલ્ડ ઓફ દેટ એપ ઓલ્સો અને કોન્ફિડન્સ ઓલ્સો. એટલે આ બધું જ જો તમે થોડું એડ્યુકેટ કરશો તમારી જાતે તો તમે આ બધું જ તમે મેનેજ કરી શકશો. સાથે આપણે વિમેન જે હોય છે અને ઓન ધ હોલ આપણે આપણી સિક્યોરિટીની ઘણી બધી વાત કરતા હોઈએ છીએ કે પહેલાં આપણે સિક્યોર હોઈએ તો પછી આપણે કંઈ પણ કરી શકીશું. અને જેમ તમે કહ્યું કે જો સેવિંગ્સ કરતા હોય, તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, જે વોરેન બફેનો જે રૂલ ઓફ થંબ રૂલ એમને કહ્યો છે કે પહેલાં તમે
જે પૈસા આવે છે એને સેવ કરો ને બાકીનામાં તમે ઇન્વેસ્ટ કરો, મજા કરો, જે બી તમારા બજેટિંગ હોય એ રીતે. કઈ રીતના આપણે આપણી જાતને પહેલાં સિક્યોર કરી લેવી જોઈએ સો દેટ એ ફ્રન્ટથી આપણે કોઈ ચિંતા રાખવાની ન રહે જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગની આપણે વાત કરતા હોઈએ ત્યારે? સો પ્રીતિબેન, આમાં એક ટિપિકલી જ્યારે પણ આપણે ડિસ્કશન કરીએ છીએ તો રિસ્ક જે આપણે હમણાં ઇન્વેસ્ટમેન્ટના સાઈડથી વાત કરી, આપણે હવે ઇન્સ્યોરન્સના સાઈડ પર વાત કરીએ કે કેટલું સમજવું જરૂરી છે. સો કોવિડે થોડો એક સ્ટેપ ઇઝી કરી નાખ્યો હતો કે બિકોઝ એવરીબડી ઇઝ ઇનસાઇડ ધ હાઉસ, આપણે ડિસ્કશન કરી રહ્યા છે, સમજી રહ્યા છે, તો ઇન્સ્યોરન્સીસ આપણે હોવા બહુ જરૂરી છે. તો કયા ઇન્સ્યોરન્સ જરૂરી છે? તો જ્યારે આપણે આ ડિસ્કશન કરતા હોઈએ છીએ ને તો એમાં સમજવું જરૂરી છે કે ઇન્વેસ્ટમેન્ટ. સો આપણે એક ક્લાસિક એક્ઝામ્પલ, જ્યારે આપણે થાળી પીરસીએ તો દાલની કટોરી અલગ હોય છે, સબ્જીની પ્લેટ અલગ હોય છે, તમારી મીઠાઈની તમે જે ડેઝર્ટ આપણે કે જે મિષ્ટાન કહીએ એ અલગ હોય છે, રાઈટ? તો જ્યારે આ થાળી પીરસે તો બધું અલગ હોય છે. તો સેમ વે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ હંમેશા સેપરેટ હોવું જોઈએ. ધારો કે તમે શાક અને રોટલી શાક અને દાલ તમે એક જ ડિશમાં લીધી કે એક જ વાટકીમાં લીધી તો તમને ચાલશે? ભાવશે તમને? નહીં ભાવે. તો સેમ વે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ મિક્સ ક્યારે પણ ન કરવું જોઈએ. જે બધા ઘણા બધા ભૂલ હજી પણ મેજર લોકો કરતા હોઈએ છે કે હું કંઈ પૈસા ભરું છું તો મને પાછા તો જરૂર આવવા જોઈએ. ઓકે, દેટ્સ ધ સેડેસ્ટ પાર્ટ કે લોકો એ સમજવા માટે બહુ ડિફિકલ્ટ હોય છે. તો એમાં અમે જનરલી કહીએ કે રોટલી અને તમે જ્યારે ખાઓ છો તો દાળ અને શાક અલગ રાખો છો, તો મિક્સ કરીને ખાશો તો તમને ભાવશે? તો તરત આન્સર ના છે. તો સેમ વે ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ તમે મિક્સ કરશો ને તો મને એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર બહુ દુઃખ થાય કે તમે રોંગ કરી રહ્યા છો. તો સેમ વે આપણે આ માધ્યમના થ્રુ આપણે કન્વે કરીએ છીએ કે જ્યારે આપણે ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ તો લાઈફ ઇન્સ્યોરન્સમાં તમારી પાસે ફક્ત અને ફક્ત ટર્મ પ્લાન હોવો જોઈએ કે અગર અર્નિંગ મેમ્બરની ડેથ થઈ તો ફેમિલીને ફાઇનાન્શિયલ ડ્રોબેક ન આવવો જોઈએ કે ફાઇનાન્શિયલ બેકઅપ ક્રિએટ થયેલો હોવો જોઈએ. તો આ સેમ વે છે ને, એક ટિપિકલી મોટર ઇન્સ્યોરન્સ જેવું છે. આપણે વ્હીકલ ચલાવીએ છીએ, હર વખતે ઇન્સ્યોરન્સ લઈએ છીએ, તો એ ઇન્સ્યોરન્સ લેતી વખતે આપણે અગર ગાડીનો એક્સિડન્ટ નથી કરતા તો આપણે કંપનીને નથી કહેતા કે मैंने ગાડી નહીં ठोका तो मेरे को पैसा वापस दो, નથી કરતા. તો સેમ વે લાઈફનું આપણે ભૂલી જઈએ છીએ કે લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝ સપોઝ ટુ બી ઇન only form of term insurance. So again coming back to the main point કે importance of insurances in family portfolio. તો ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ અને ડુ વુમન નીડ ઇન્સ્યોરન્સ? યસ. અગર તમે ફેમિલીમાં ઇન્કમ કોન્ટ્રીબ્યુટ કરો છો તો તમને ટર્મ પ્લાન લેવું જરૂરી છે. બિકોઝ અગર તમે ન રહ્યા કાલથી તો તમારી ઇન્કમ નહીં આવે તો એ ડ્રોબેક તો ફેમિલીને આવવાનું છે. સો વિમેન ડુ નીડ ટર્મ પ્લાન. પછી ફેમિલીનું એક હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું બહુ જરૂરી છે કે અપાર્ટ ફ્રોમ ધ કોર્પોરેટ કવર્સ આપણી ફેમિલીનું હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. આપણે આ કન્સિસ્ટન્ટલી કહીએ છીએ દર્શકોને કે ઇન્સ્યોરન્સીસ હેવ ટુ બી ધેર ઇન પ્લેસ, કેમ કે એ ફર્સ્ટ સ્ટેપ છે. તો જ્યારે આપણે સ્કૂલ એડમિશન લઈએ છીએ તો ડાયરેક્ટલી આપણે 10મામાં નથી જતા, આપણે પહેલાં નર્સરી જઈએ છીએ, પછી કેજી અને પછી પ્રાઇમરી એન્ડ દેન સેકન્ડરી. તો સેમ વે ઇન્સ્યોરન્સીસ પણ એવી રીતે જ કામ કરે છે. તો તમારે પહેલાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ જર્નીમાં તમારે ઇન્સ્યોરન્સીસ રાઇટ કર્યા હોય ને, રિસ્ક મિટિગેશન, તો દેટ્સ ધ ફર્સ્ટ સ્ટેપ. દેન યુ ગ્રેજ્યુએટ ફર્ધર. તો આ થયું આપણું લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એન્ડ દેન વી સ્પીક અબાઉટ ક્રિટિકલ ઇલનેસ કે પર્સનલ એક્સિડન્ટ પોલિસી છે. અને પછી સ્ટેન્ડર્ડ ઇન્સ્યોરન્સીસ જ્યારે આપણે વ્હીકલ ચલાવતા હોઈએ છીએ તો વ્હીકલ ઇન્સ્યોરન્સ અને સ્પેશિયલી આપણી અલગથી આપણે વાત કરીએ કે હોમ ઇન્સ્યોરન્સ. અગર આપણે ઇન્ડિપેન્ડન્ટ ઘરમાં રહીએ છીએ કે એવા કોઈ ક્રિટિકલ સિચ્યુએશન્સ ક્રિએટ થાય છે, જેવી રીતે સાયક્લોન આવે છે કે ફ્લડ્સ થાય છે કે અર્થક્વેક થાય છે, તો એ બધી જગ્યા પર આપણો હોમ ઇન્સ્યોરન્સ. તો આમાં વુમનનું સ્પેશિયલ શું આપણું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ કે મેક શ્યોર કે રિન્યુઅલ્સ થાય. તમારી જે ડ્યુ ડેટ હોય ને એ ટાઈમ પર પૈસા જવા જોઈએ. જી, એબ્સોલ્યુટલી. અને એ તમારે જ એ બધા રેકોર્ડ રાખવા પડશે. અને મેન ઓફ ધ હાઉસ પૂછે કે અરે મારો ઇન્સ્યોરન્સ ક્યારે એ છે. અને બીજું એક છે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કે યુ હેવ ટુ પુશ યોર હસબન્ડ ઓર ડેડ ઓર બ્રધર કે નહીં, પહેલાં આપણે ઇન્સ્યોરન્સ લઈ લઈએ અને સિક્યોર કરી લઈએ, કારણ કે કોઈ પણ જે મુસીબત આવે છે કંઈને નથી આવતી. અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં આપણી એને ખાસ એ જરૂરિયાત છે. એટલે આ બધા જ પહેલાં તમે ધ્યાન રાખવાનું અને પછી તમે આરામથી ઇન્વેસ્ટ કરી શકો છો જો તમે સિક્યોર્ડ હો. પછી આ બાબતમાં આપણે વિચારવાની જરૂર નથી હોતી. અને ખાલી એવરી યર એક રિન્યુઅલ થવું જોઈએ, એ જોવું જોઈએ, કારણ કે લેપ્સ થશે તો તમને ઘણો બધો ફટકો પડી શકે છે. આપણે બીજા પોઈન્ટ્સ પણ ચર્ચા કરીશું. એ પહેલાં સમય થઈ રહ્યો છે એક બ્રેકનો, તો બ્રેક લઈને પાછળ કરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે.
બ્રેક પછી આપનું સ્વાગત છે ને આપણે ઓલરેડી 6-7 પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરી લીધા છે પણ નેક્સ્ટ જે આવે છે કે ઓફકોર્સ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો જે કામકાજ કરો છો એના સપોર્ટિંગ ડોક્યુમેન્ટેશન આપણે એટલા બધા આપવાના હોય છે ને કેવાયસી હોય ને આ હોય ને તે હોય કેટલું એ પણ એક મેજર રોલ પ્લે કરતું હોય છે. ડોક્યુમેન્ટેશનને પ્રોપર રાખવું કેટલું જરૂરી છે કારણ કે આપણે બધું વ્યવસ્થિત રાખી શકીએ છીએ. તો પ્રીતિબેન, ડોક્યુમેન્ટેશનની જ્યારે વાત કરીએ ને તો સ્ટેન્ડર્ડલી ટિપિકલી એક ફોલ્ડર કે એક ફાઇલ ક્રિએટ થવું જોઈએ તમારા ફેમિલીનું કે અને વી જનરલી મારા કોલીગનું એકદમ કોટ છે કે યુ નીડ ટુ હેવ અ ફાયર બોક્સ ઇન પ્લેસ. વોટ ડઝ ઇટ મીન? ફાયર થઈ તો તમે ઘરમાંથી જે નીકળીને ભાગીને તમે લઈ જઈ શકો એ તમારો ફાયર બોક્સ. તો એ ફાયર બોક્સમાં શું હોવું જોઈએ? તમારા પાસપોર્ટ, આધાર, પેન કાર્ડ, બેંક પાસબુક, ચેકબુક, ઇન્વેસ્ટમેન્ટ ડોક્યુમેન્ટ્સ જે જરૂરી છે. મેજરલી બધું ઓનલાઈન હોય છે, ડિજીલોકરમાં કનેક્ટેડ હોય છે, પણ એ ફિઝિકલ પાછું મેળવતા ટાઈમ લાગે છે. એટલે ફેમિલી ડોક્યુમેન્ટેશનને એક ફાઇલમાં કે એક પર્ટિક્યુલર ફોલ્ડરમાં આપણે સરખી રીતે સંભાળીને રાખીએ. અને બહુ ઇમ્પોર્ટન્ટ છે એક વસ્તુ કે આપણે જ્યારે નામ આપણને નામકરણ થાય અને આપણે જ્યારે બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ સર્ટિફિકેટ બધું, તો એ યુનિફોર્મિટી મેન્ટેન કરવી બહુ જરૂરી છે. તો એ યુનિફોર્મિટી અગર ન થઈ હોય ને તો એકવાર થોડું મહેનત કરીને બધું કમ્પાઇલેશન કરીને બધું યુનિફોર્મ કરીને તમારા નામ સેમ બધી જગ્યા કન્સિસ્ટન્ટ હોવા જોઈએ, વિચ વિલ મેક લાઈફ ઇઝીયર લેટર. રાઈટ. સાથે જ આપણે ઓફકોર્સ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ત્યારે આપણે વી ઓલવેઝ એડવાઇસ કે સિંગલ નેમ પર ન કરવું જોઈએ અથવા નોમિનેશન એડ કરવું જોઈએ કે બે પર્સનના નામથી કરવું જોઈએ જેથી કંઈ પણ અનટુવર્ડ થાય છે તો એ ઇન્વેસ્ટમેન્ટ ફસાઈ ન જાય. યસ. નોમિનેશન અને સાથે જ આગળ જતા એસ્ટેટ પ્લાનિંગ એટલે આપણી લીગસી આપણે છોડવાની હોય છે, કઈ રીતના એ પ્લાનિંગ કરવું જોઈએ? સો દેટ કમ્સ ટુ અ નેક્સ્ટ પોઈન્ટ, નોમિનેશન એન્ડ એસ્ટેટ પ્લાનિંગ. તો આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ને કે સેલરીડ હોય તો સેલરી અકાઉન્ટ ઓપન થાય તો બહુ ટાઈમ નોમિનેશન મિસ થઈ જાય છે. તમારી હાર્ડ અર્ન મની તમારી ફેમિલીને પાસ કેવી રીતે થશે? તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વન્સ ઇન અ વાઇલ, વન્સ ઇન યર, વન્સ ઇન 6 months તમે જે ઇન્વેસ્ટમેન્ટ નવી શરૂ કરી હોય, ઇન્સ્યોરન્સ લીધેલા હોય તો નોમિનેશન હોવું બહુ જરૂરી છે. અગર જોઈન્ટ હોલ્ડિંગ ન કર્યું હોય પણ નોમિનેશન કર્યું છે તો બી ઇટ ઇઝ અ વે દેટ યુ આર પ્લાનિંગ કે નેક્સ્ટ જનરેશનને એ પાસ થશે. તો ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યારે પણ આ વસ્તુ પ્લાન કરો છો કે નોમિનેશન બધી જગ્યા હોવું જોઈએ, નેમ સૌથી રીતે એકદમ કરેક્ટ રીતે સ્પેલ થવો જોઈએ, સરનેમ, કોન્ટેક્ટ ડિટેલ્સ એ પ્રોપરલી અગર મેનેજ થયું હોય તો ઇટ્સ ઇઝી ફોર યોર નેક્સ્ટ જનરેશન ટુ ગો હેડ. અને એક લાસ્ટ પાર્ટ છે આનો ઇઝ એસ્ટેટ પ્લાનિંગ કે તમે એક પાર્ટ ઓફ યોર મની જેનરલી ગોઝ ટુ ધ નેક્સ્ટ જનરેશન. તો એ તમે કેવી રીતે પ્લાન કરી શકો છો? તો વેન ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ રાઇટ અ વિલ? ટુડે. એવું નથી કે ગ્રે હેર થવા જોઈએ કે તમે રિટાયર થવા જોઈએ. સો સ્પેશિયલી ઇન મહારાષ્ટ્ર, ઇફ યુ આર ઇન મુંબઈ તો તમારે રિયલ એસ્ટેટ તમારા નામ પર છે તો તમારી પાસે વિલ હોવું જરૂરી છે. જી. અને લાસ્ટ 2 પોઈન્ટ્સ આપણે સાથે લઈ લઈએ બિકોઝ ઇન્ટરકનેક્ટેડ છે. અત્યારના આપણે ઓનલાઈન જમાનામાં કામકાજ કરી રહ્યા છીએ, પ્લાસ્ટિક મની સાથે વાત કરી રહ્યા છીએ, ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન પેમેન્ટ્સ જ્યારે આપણે કરતા હોઈએ છીએ મોસ્ટ ઓફ ધ ટાઈમ એનામાંથી ફ્રોડ બી થઈ જાય છે ને એ સિવાયના બી આપણે ફ્રોડ થતા જોયા છે. કઈ રીતે બચી શકાય? સો ઓકે, ક્રેડિટ કાર્ડ યુઝ કરવું જોઈએ, સ્માર્ટલી યુઝ કરી શકો છો જેના લીધે તમને એનો ફાયદો થઈ શકે. મિનિમમ પેમેન્ટ નહીં કરવું, આખું જે ટોટલ ડ્યુ હોય છે એન્ડ ઓફ ધ મંથમાં જ્યારે તમારી સાયકલ ટર્ન થાય છે તો ત્યારે તમે એને ફૂલ પેમેન્ટ કરો, જરૂરી છે. તમે EMI ઓપ્શન લો છો તો એમાં ચેક કરવું જરૂરી છે કે પ્રોસેસિંગ ફી છે કે નહીં અને કેટલી છે ને ઇન્ટરેસ્ટ કેટલું આપીએ છીએ. તો એ સ્માર્ટ તરીકેથી યુઝ થઈ શકાય. પણ અગર તમે એ વિક્ષિક સર્કલમાં અફેક્ટ થાય છે, તમે એમાં ફસાઈ જાઓ છો તો તમારી ક્રેડિટ સ્કોર અફેક્ટ થાય છે અને તમારી લોન જે અવેલ કરવાની ક્ષમતા હોય છે ઓછી થઈ જાય છે. તો તમારો ક્રેડિટ સ્કોર ઓછો થઈ જાય છે. તો ક્રેડિટ કાર્ડ બહુ સ્માર્ટલી યુઝ કરવું જોઈએ. અને દેન કમ્સ ટુ અ નેક્સ્ટ પોઈન્ટ, આપણે કહીએ કે ઓનલાઈન ફ્રોડ્સ, સ્પેશિયલી આજકાલ એટલા ફ્રોડ્સ થઈ રહ્યા છે અને વુમેન આર મોર વલ્નરેબલ. આપણે ઇમોશનલ થઈ જઈએ. કોઈ કે હા મેને આપકો એક લિંક ભેજી है, आप क्लिक कर दीजिए. તો એ ક્લિક કરવાના લીધે તમારા અકાઉન્ટથી પૈસા પણ વયા જઈ શકીએ છે. અને તમે તમારો કોઈ ડોક્યુમેન્ટ, તમે કોઈ OTP કોઈ સાથે શેર કરી નાખ્યું તો દેટ ઇઝ ઓલ્સો અનધર ડેન્જરસ સિચ્યુએશન કે તમારે જરૂર છે એ કરવાની. કોઈનું ઇમોશનલ બ્લેકમેલિંગ વોટ એવર વી સે કે એ સાઈડથી આપણે નહીં એમાં પડવાનું. તો ઇમ્પોર્ટન્ટ છે કે જે વસ્તુમાં આપણને ન ખબર પડે એ આપણે ડિસ્કસ કરીને પૂછીને પછી જ આપણે શેર કરવાનું. ડબલ શ્યોર થવું ઘણું બધું જરૂરી છે જેથી આપણો કોઈ ફાયદો ન લઈ જાય
અને આપણે કોઈને યુઝ્યુઅલી આપણો ફાયદો લેવા નથી દેતા, પણ આમાં એક વધારે આપણે પ્રિકોશન રાખવાનું છે. તો ઘણા બધા આવા આપણે 9-10 પોઈન્ટ્સ આજે ડિસ્કસ કર્યા છે, અને આઈ થિંક વિમેન કેન મેનેજ એવરીથિંગ એન્ડ ધીસ ઓલ્સો. એટલે ખાલી તમારે એક પહેલ કરવાની છે, અને આઈ થિંક આ શો બાદ ઘણી બધી વિમેન આગળ આવશે અને આવી રહી છે રાધર. પણ ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને નવરાત્રાની અગેન તમને ઘણી શુભકામનાઓ. પણ એ સાથે જ મને આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.